ઓવર સ્પીડમાં કાર ફરી કાળ બની છે। રાજકોટના સુભાષનગર રોડ પર આ ઘટના બની, જ્યાં ઓવર સ્પીડિંગ સ્કોર્પિયો કારે અકસ્માત સર્જ્યો છે, જેમાં એક કાર અને બે બાઇકમાં નુકસાન પહોંચ્યું છે। કાર ચાલકે 120ની સ્પીડે કાર હંકારી અકસ્માત સર્જ્યો છે। પોલીસની વાન પણ સ્કોર્પિયોની પાછળ હતી। પંચર હોવા છતાં સ્કોર્પિયો બેફામ હંકારવામાં આવી હોવાનું જે પ્રત્યક્ષદર્શી છે તેનું કહેવું છે। આપ જોઈ રહ્યા છો સ્કોર્પિયોએ કેટલો મોટો અકસ્માત સર્જ્યો છે। જો કે સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ તેમાં વાહનોને પહોંચ્યું છે નુકસાન। અહીં સવાલ એ છે કે જો રસ્તા પરથી લોકો પસાર થઈ રહ્યા હોય અને તેઓને આ ઈજા પહોંચી હોત તો ખૂબ જ મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત। ધોળા દિવસે આ પ્રકારે અકસ્માત સર્જવામાં આવે છે। સ્કોર્પિયો કાર ચાલક જે બેફામ રીતે કાર હંકારી રહ્યો હતો અને તેણે બેફામ રીતે કાર હંકારી વાહનોને નુકસાન પહોંચાડ્યું છે। આપ જોઈ રહ્યા છો અલગ અલગ તસવીરો કે જેમાં જે સ્કોર્પિયો હંકારવામાં આવી રહી હતી તેમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સાથે જ આ સ્કોર્પિયો જે વાહનો સાથે અથડાઈ છે તેમાં પણ મોટા પાયે નુકસાન થયું છે। અમે સ્કૂલ છોકરાને મૂકવા જતા હતા ને, ત્યાં પોલીસવાળાને પાછળ હતો ને એ ભાઈ આગળ હતા। એમાં બીજા બે જણા અમે આગળ જોયા, પાછળ કોઈક બેઠું હતું એ નથી ખબર। પછી જોરદારનું હાંકતો હતો ને મેં સાઈડમાં લઈ લીધું। બીજા બેન છે ને એને ક્રોસિંગ કરીને એ બેને આમ આડા આવી ગયા ને એને આમ ચડાવી દીધું। પછી પોલીસવાળા એને પકડ્યા ને પોલીસવાળા પકડીને પછી ઓલા બીજા બે હતા એ તો ભાગી પણ ગયા છે। એટલે પછી એ નથી ખબર મને। પછી તો અમે સ્કૂલ મૂકવા વયા ગયા છોકરાઓને। નહીં એવું કાંઈ નતું, કાંઈ નથી થયું। હા હાંકતો તો પર અમે 4 જણા તો વયા જ જાત, હું મારો છોકરો ને પછી બીજા બે બેન હતા। રાજકોટના સુભાષનગર મેન રોડ ચુડાસમા પ્લોટમાં સ્કોર્પિયો છે તે બેફામ સ્પીડે નીકળી હતી અને ત્યાર પછી અકસ્માત છે તે સર્જ્યા હોવાની ઘટના છે તે સામે આવી છે। આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે સ્કોર્પિયોને તો મોટા પ્રમાણમાં નુકસાની છે તે થઈ છે, પરંતુ અહીં જે સ્થાનિકોના જે વાહનો પડ્યા હતા તેની અંદર પણ મોટા પ્રમાણમાં નુકસાની છે તે જોવા મળી રહી છે। જે સ્થાનિકો પાસેથી પ્રાથમિક માહિતી જે રીતના મળી રહી છે તે માહિતી મુજબ પોલીસની વાન છે તે આ સ્કોર્પિયો ચાલકની પાછળ હતી અને એ સમયગાળા દરમિયાન બેફામ સ્પીડે જે નીકળેલો જે સ્કોર્પિયો ચાલક હતો કે તેને અકસ્માત છે તે સર્જ્યો છે। માત્ર સ્કોર્પિયો જ નહીં, પરંતુ અહીં જે સ્થાનિકોના કહી શકાય કે જે 2 વ્હીલો અહીં પડ્યા હતા તેને પણ મોટા પ્રમાણમાં નુકસાની છે તે પહોંચી છે। જે સ્પીડે બેફામ રીતે વાહન ચાલકો વાહન છે તે ચલાવતા હોય છે ને રાજકોટનો પોશ વિસ્તાર આ એવા સુભાષનગર રોડ જે આમ્રપાલી બ્રિજથી લઈ અને એરપોર્ટ ફાટક સુધીનો જે રસ્તો છે કે ત્યાં મોટા ભાગના જે રેસિડેન્ટ વિસ્તાર આવેલો છે ને રેસિડેન્ટ વિસ્તારની અંદર જે રીતના ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તે પ્રકારના દ્રશ્યો અહીં જોવા મળ્યા હતા। મારી સાથે અહીં સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે તેમને નજરે શું જોયું છે અને શું ઘટના અહીં બની હતી તેમની સાથે જ સ્થાનિકો સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું ઘટના બની હતી, તમે શું જોયું હતું? 120ની સ્પીડે ગાડી પૂરપાટ ઝડપે આવતી હતી। ટાયરમાં પંચર હોવા છતાં એને બ્રેક મારી અને રોંગ સાઈડ લઈ લીધી અને બે વાહનને અકસ્માત કરેલો હતો। આ નજરે નિહાળેલું। પોલીસ આવી હતી, શું પોલીસ આવી હતી, ગાંધીગ્રામ પોલીસ ચોકી આવી હતી। પોલીસ ચોકી જે માણસ હતો એને પોલીસ ચોકી લઈ ગયા છે। મારી સાથે અન્ય લોકો છે, શું ઘટના બની હતી, તમે શું જોયું? ફિલ્મી દ્રશ્યો કેવા હતા? ફિલ્મી દ્રશ્યો જ હતા સાહેબ, કેમ કે 110ની સ્પીડમાં હતા એ અને પાછળ બોગી હતી જ એની એને રોકવા માટે। જો એનું બેલેન્સ ગુમાવી દીધું એટલે એ અહીંયા આવીને ઊભો રહી ગયો, નકર હજી સીધો હોયો જતી। ચોક્કસ જ સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે કાર ચાલક છે તેમને બેલેન્સ છે તે ગુમાવ્યું અને તેને કારણે આ પ્રકારની અકસ્માતની ઘટના છે તે બની છે। આપ દ્રશ્યોની અંદર જુઓ કે આ કેટલી સ્પીડે કાર હશે, કારણ કે ટાયર છે તે સંપૂર્ણ રીતે ફાટી ગયું છે। સ્થાનિકો જે રીતના કહી રહ્યા છે તે મુજબ પંચર હોવા છતાં પણ 110ની સ્પીડે તેમને આ કાર છે તે ભગાવી હતી અને ત્યાર પછી અહીંયા અકસ્માત સર્જી અને કેટલાક સ્થાનિક લોકોના જે વાહનો હતા તે વાહનોને પણ મોટા પ્રમાણમાં નુકસાની છે તે પહોંચાડી છે। મહત્વની વાત એ છે કે બેફામ રીતે રાજકોટ શહેરની અંદર કાર ચાલકો છે તે બેફામ સ્પીડે ઓવર સ્પીડિંગ કરતા હોય તે પ્રકારના દ્રશ્યો તો આજ દિવસ સુધી સામે આવતા હતા, પરંતુ ક્યાંક આ પ્રકારે અકસ્માત સર્જી અને કાર ચાલક છે તે ફરાર થાય તે પહેલા જ તેમને પોલીસે ઝડપી લીધો છે। પરંતુ क्या एवा कारणों जवाबदार था कि आटली स्पीडे રહેણાંક વિસ્તારમાંથી આ કાર ચાલકે આટલી કાર હકારવાની જરૂરિયાત પડી। સ્થાનિક લોકોના જે વાહનો છે તેની અંદર પણ મોટા પ્રમાણમાં નુકસાની જોવા મળી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।